ખારવાળી મેલડી કોઈ ટકોરો કરાય નહીં. આય મને ખારવાળી મેલડી ને કોઈ ટકોરો કરાય નહીં, કરાય નહીં, કરાય નહીં, મારી દેવી ને કરાય નહીં. આ મેલડી સ્વરૂપ હોય મારી ખારવાળી મારી હાલ કેતા હાલી નીકળે. આય મારી ખારમાં બેઠી મેલડી, મારી ખારવાળી મેલડી, મારી હાલ કેતા હાલી નીકળે, મારી મેલડી હાલી નીકળે. મેલડી આવ્યા છે અને આ ખારમાં જે બોલે ની મેલડી કરે. કોઈ હારું લગાડવાની વાત નહીં, કોઈ રૂડું લગાડવાની વાત નહીં, પણ 15 વર્ષ તો મારે થઈ ગયા લાલભાઈ સ્ટેજ ઉપર. આ જગ્યા ઉપર 15 વર્ષથી આવું છું. આ મંદિર જેથી નાની એવી દેરી હતી ને, માણા જેથી આ માર્ગ નહોતો હાલવાનો, એટલે પાણીમાં હાલીને આવવાનું. અહીંયા હારો સાયો નહોતો બે હાયો, અને અહીંયા 1000 માણા થાય, 5000 માણા થાય, એનું પાણી બહારથી લાવવું પડતું. અને તેથી આવા મંડપ નહોતા. હારો એક વાનો વિટોળિયો આવે ને તો ઉડાડી નાખી દે. અમારા આજુબાજુના ગામડોમાંથી બધાનો ખૂબ સાથ સહકાર. આ બધા અમારે રાજપુરા, આણંદપુર, દેવળિયા, પાળિયાદ, આ બધા ગામના મોટા મોટા નાડા હારે રાખતા, બાંધી રાખતા એ નાડ મંડપો. ઈ સમયે ઈ વેળાએ, અત્યારે તો બધી વ્યવસ્થા છે, તેથી વ્યવસ્થા નહોતી, તેથી એક હાંડલે મારી ખારવાળી મેલડી 50,000 માણાના પાણી પાતી છે. આ કોઈ હારું લગાડવાની વાત નથી કરતો. તેથી સાહેબ 20,000 30,000 માણા અહીં ભેગું થતું ને તેથી મેલડી કોઈ દાડો અહીંથી ભૂખ્યા તો ખારબારા મેલડીએ નીકળવા નથી દીધા સાહેબ. અને જ્યારે મેલડી જે બોલી છે એ કરી દીધું સાહેબ. આ મંદિર ઊભું કર્યું, માતાજી જોગમાં અહીંયા માને બેહાડ્યા. એ વખતે એકવાર અહીંયા પ્રોગ્રામ ચાલુ, મેલડીનો બોલ નીકળ્યો તો ખભા વેતની નાગણી બન. હું બોલું એવું નહીં, અહીં બધાને પૂછી લેવાની છૂટ છે. બરોબર, એનાથી વિશેષ છે અમારા રસિકભાઈ રાજ્ય સેવા કરે, એને મેલડી અહીંયા બોલ આપ્યો તો મારી નજર સામે. આવતા વર્ષે હાવ એક આપે, પણ દીધેલા આવતા વર્ષે તારા ખોળામાં રમાડું તો 2 બેલડાના રમાડું તો મેલડી રમાડું ખારવાળી છે. 2 સંતાન 2 દીકરા જોડવામાં રસિકભાઈ ની હાજરી છે. અને જ્યારે જે બોલીની કરી દીધું. અને આ વરહની વાત કરું, અને આમાં ભણેલા હશે ને ખબર હશે, દેશદ્રોહનો ગુનો લાગે એટલે વાત પૂરી થઈ જાય આજીવન. એકવાર દેશદ્રોહનો ગુનો લાગી જાય ને, ગુજરાત સરકારમાં નહીં, બહાર મહારાષ્ટ્રમાં, અમારે વિષ્ણુભાઈ ને અહીંયા હાજરી છે. એમનો દીકરો તીર્થ પણ અહીં બેઠો છે. મારી પાસે FIR ની કોપી, કારણ કે સાહેબ હાવ એમનામ તો બોલાય નહીં, લાખો માણસ જોવે છે. FIR ની કોપી છે મારી પાસે, મને કાયદેસર નાખીને કીધું છે ને સંજયભાઈ બોલજો એવું કીધું છે. કારણ કે હું વાત ઈ કરું છું કે મેલડી હું કરી દે છે, માતાજી મેલડી હું કરી દે ઈ વાત કરું છું. FIR ની કોપી કમ્પ્લીટ છે, એની ભેગા હતા, એની બધાની વાતો કમ્પ્લીટ છે, બધાને જે કાંઈ જે ઓલા પ્રમાણે પડી ગઈ. પણ એ છોકરો તીર્થ પણ એમાં ભેગો હતો.
તીર્થ પણ ભેગો હતો દેશદ્રોહનો જેનો ગુનો લાગ્યો હતો. દેશદ્રોહનો બધોય ગુનો કરાય, દેશદ્રોહનો ગુનો ન કરાય છે. આવું મેં વડીલો પાસે સાંભળ્યું છે. પણ એની ઉપર લાગ્યો હતો, પણ નિર્દોષ હતો ને એટલે મેલડીને કીધું હતું કે મારી અમારા બાપ દાદાનો, મારા બાપની દેવ છું, મારા દાદાની દેવ છું, તો મારી તો ગરડી માં છો માં. સાહેબ વિષ્ણુભાઈ અને બાપ દીકરા બે આયા મેલડીમાં આવ્યા ને આખી રાત માતાજી મેલડીનો હવન કર્યો અને મેલડીને કીધું મારી હવન કરીને આના લુગડે મુંબઈ જાઉં છું લઈ. અત્યારે નીકળું ઈના ઈ ટાઈમે જો મને પાછી અહીંયા મારા છોકરાને નિર્દોષ કરાવીને તારા ખારમાં લઈ આવીને તો માનું કે અમારી મેલડી અમારો વડવાનો વ્યવહાર અહીં બેઠી. સાહેબ આમાં વાત ઈ છે કે હવારે આખી રાત હવન કરીને હવનમાં બાપ દીકરો બે નીકળ્યા મુંબઈ પોલીસ સ્ટેશને હાજર થયા, કોર્ટમાં હાજર થયા. કોર્ટે ત્યાંથી તીર્થને હાવ નિર્દોષ જાહેર કર્યો. જે સમયે અહીંથી નીકળ્યા હતા એ સમયે મેલડીએ પાછા અહીં મંદિરે પોગાડ્યા. તીર્થ કઈ ગયો? ઉભો થતો. આ સાહેબ હાવ એમનામ વાતું નથી કરતા, અહીંયા પુરાવા બોલે છે. એ કદાચ મારી મેલડી કે નિર્દોષ હોય ને મારા ખોળામાં માથું નાખે એ આઈ નહીં, પણ કદાચ મુંબઈની જેલું માલી છોડાય હું નહીં, તેથી હું ખારવાળી મેલડી નો હોમ. એ મારા ભગવાભાઈ સાંભળ બાપ, એક દાન કહું ને બાપ, એકવી દાન પાડી દેવા આવું. ઓ બાપ, ઈ આ ખારનું ધર્મ બોલો. ઓ બાપ, કોઈને ઉની આશ નો દો. ઓ બાપ, મારા ખારની અંદર કોઈને કડવો કાંટો નો વાગવા દો. ઓ બાપ, ખારનું ધર્મ બોલું છો બાપ. મામા મારી તન કોણ મનાવે? આય મારી તન કોણ રીજાવે? તન કોણ મનાવે? મારું હારમાં બેઠેલું ધરમ મારી હારવાળી મેલડી. આ વિષ્ણુભાઈ આ કાંબડા મળી આવે આવે આય મારી ખારમાં બેઠી મારી મેલડી, મારી હારવાળી દેવી આવે આવે, મારી હારવાળી મેલડી આવે. અમારા તીર્થ વિષ્ણુભાઈ કાંબોડ 1000 રૂપિયા મને પેરામણી શીખ કરાવે છે. વધાવો તાળીથી ભગવતી મેલડીના રખોબા. ભાવુભાઈ જીણાભાઈ 500 રૂપિયા મેલડીમાં વધાવે. નરેશભાઈ હીરાભાઈ કાંબોડ 500 રૂપિયા માતાજીને વધાવે. આકાશભાઈ વેગડ સુલવાળી મેલડીને વધાવે 500 રૂપિયાથી. મહીપાલસિંહ ભરતસિંહ અમારે ગોહિલ ધોળા ગોદડજીના એમના તરફથી 500 રૂપિયા માતાજીને વધાવે. અમારે ગड्डी ભાણો દડવાથી 500 રૂપિયા આપીને માતાજીને વધાવે. ધન્યવાદ.
ખારવાળા મેલડીમાં ને ભૂતિહારવાળા મેલડીમાં 200 રૂપિયા આપીને વધાવે ધન્યવાદ. ₹500 ભાઈ અમારે રાવળદેવનો શીખ પેરામણી કરાવે છે, બધાઓ તાળીના દાખથી. અને ₹500 અમારે ગડી ભાણો માતાજી જોગમાં એ મેલડીના નામથી શીખ પેરામણી કરાવે છે, બધાઓ તાળી દે. યુવા અગ્રણી અને ખૂબ ભગવાન મુરલીધર દાદાની જેની ઉપર કૃપા એવા ગુજરાત છે આપણી વચ્ચે છે, એમના તરફથી 5001 આપી અને ભગવતી ખારવાળી મેલડીમાંનો માંડવો વધાવો. તાળીના દાખથી વધાવો ભગવતી. કારણ કે આપણને બધાને ખબર છે જે હમણાં ભૂતોના ભવિષ્ય રેકોર્ડ બ્રેક આખા ભારતમાં એવું આયોજન ન થાય સાહેબ. પછી ગામમાં જે થયું ને મારા ઠાકરને સ્વયં હાજરી દેવા આવવું પડ્યું સાહેબ. પછી ગામની જગ્યામાં એક તાળીથી વધાવો. જેને જેને હાજર હતા, જેને દર્શન કર્યા એને ખબર છે કે સાહેબ આય ભરોહો હોય ને અવાજ કરો ને મારો દ્વારકાનો નાદ જો ધક્કો ન ખાય તો સાહેબ ઈ દ્વારકા વાળો ન હોય. કારણ કે ભાવ હતો ને સાહેબ, ભાવ ઈ હતો. 50,000 નહીં, લાખ નહીં, 2 લાખ માણા રોજનું પ્રસાદી, 2-3 લાખ પ્રસાદી માણા લેતું હતું. પણ ત્યાં ભાવ હતો સાહેબ. ત્યાં કોઈ પણ જાતનો કોઈ આ તો ત્યાં કામ જ નહોતું કરતું કોઈનું. ખરેખર મારા વડીલો ઘણા બધા મારી યાર બેહવા વાળા મિત્રો આવ્યા હતા, મને વાત કરતા હતા. મને કે સંજયભાઈ આનું કાંઈ નહોતું ન્યાય. એ કદાચ કરોડોપતિ હોય તોય ભલે, ને ગમે અધિકારી હોય તોય ભલે, રોહોડામાં આંટા મારવા એટલે રોહોડામાં જ આંટા મારવાની, બીજી વાત નહીં કરવાની. પણ ઈ પાવર અને ઈ જે ભાવના હતી ને મારા દ્વારકાધીશની હતી, ભગવાન મુરલીધર દાદાની હતી સાહેબ. બાકી કોઈ માણસ થકો નહીં, ભગવાન મુરલીધર અમે સુરતા હતી. એટલા માટે સફળ આયોજન ખૂબ સારું એમને કર્યું. જોરદાર તાળીઓથી વધાવો સમસ્ત ગોહિલ પરિવાર. અને એમનું સ્વાગત કરવા માટે અમારે